ઉજાણી શબ્દમાં આનંદથી ઉજવવું એવો વિશાળ અર્થ સમાયેલો છે। શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ સમાજની ઉજાણીનું પર્વ આનંદ ઉમંગથી ઉજવાતું હોય છે। તે અંતર્ગત પાટણ શહેરના અનુસૂચિત જાતિ સમાજની 3 દિવસની સમૂહ ટોપલા ઉજાણીનું પર્વ વર્ષોથી ભાદરવા સુદ દસમથી લઈ ભાદરવા સુદ બારસ સુધી પરંપરાગત રીતે ધર્મ, શ્રદ્ધા અને ભક્તિના માહોલમાં ઉજવાય છે। માતાજીના કરવટાની ધાર્મિક દ્રષ્ટિ ઉપરાંત સામાજિક રીતે પણ ઉજાણી પર્વનું મોટું મહત્વ રહેલું છે। અત્યારે પાટણમાં અનુસૂચિત જાતિ સમાજની સમૂહ ટોપલા ઉજાણીનું પર્વ ધામધૂમથી ઉજવાઈ રહ્યું છે, જેમાં શહેરના મણકર સમાજ અને રોહિત સમાજના ભાઈઓ બહેનો સૌ ઉમંગભેર ઉજાણીના આ પર્વમાં ભાગ લે છે। ઉજાણી નક્કી કરવામાં મુખ્યત્વે તિથિ અને વારને ધ્યાને રાખીને દિવસ નક્કી કરવામાં આવે છે। પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં વસતા અનુસૂચિત જાતિ સમાજના મહોલ્લામાંથી ઉજાણીનું પર્વ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઉજવવામાં આવે છે, જેમાં વર્ષોથી નિયત કરેલી જગ્યાએ સમાજના વડીલોની આગેવાનીમાં સૌ સાથે નીકળે છે। ખાસ કરીને બહેનો નવા વસ્ત્રો અને શણગાર સજીને સજાવેલા ટોપલામાં કંસાર, ખીચડી, ઘી, દાળ, રોટલી જેવો પ્રસાદ ઘરેથી બનાવીને લઈને માથે ટોપલા ઉપાડી 2 દિવસ જે તે જગ્યાએ જઈ માતાજીના કરવટા રૂપે પ્રસાદી અર્પણ કરીને તે પ્રસાદ એકઠો કરી ગરીબોને વહેંચી દેવામાં આવે છે તેમજ ગાયને ખવડાવાય છે। આ પ્રસંગે જે તે સ્થળે બહેનો ઢોલના તાલે ઉમંગથી સમૂહમાં ગરબા ગાય છે તેમજ આનંદ ઉમંગથી ઉજાણીનું પર્વ ઉજવાય છે। પાટણ શહેરના બગવાડા અને નંદાપરા વિસ્તાર સહિત વિવિધ મહિલાઓની ઉજાણી વર્ષોથી પરંપરાગત રીતે બળિયા હનુમાનના સાનિધ્યમાં વર્ષોથી ઉજવાય છે। અત્યારે ઉજાણીના પર્વને અનુલક્ષીને સમગ્ર સમાજમાં આનંદ ઉમંગની લાગણી જોવા મળી રહી છે। પાટણમાં મોટીસરા, નાનીસરા, બગવાડા, દુખવાડા, મીરા દરવાજા, મોતીસા દરવાજા તેમજ દલિત સમાજના અન્ય મહોલ્લાઓ ખાતેથી પરંપરા મુજબ 2 દિવસ સાંજે વાગતા ઢોલે સૌ સમૂહમાં ઉજાણી માટેના વર્ષોથી નિયત કરેલા સ્થળો ખાતે જાય છે અને ઉજાણીના પર્વની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરાય છે। ઉજાણીના ત્રીજા દિવસે જે તે મહોલ્લામાં નાનો હવન કરી સૌ દર્શન પૂજન કરે છે। ત્યારે બળિયા હનુમાનના સ્થાનકે ઉજવાયેલી સમૂહ ટોપલા ઉજાણીને લઈને સમાજના આગેવાન હરગોવનભાઈ પરમારે સમૂહ ટોપલા ઉજાણીનું મહત્વ સમજાવી પરંપરાગત નીકળતી ટોપલા ઉજાણી વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા। અમારા પાટણ નંદાપુરાની ખડકીના ઘડિયા વખતો વંશ પરંપરા રીતે ઉજવણીઓ ઉજવવામાં આવે છે। આ સાલ 2024 તારીખ 12/9/2024 13 તારીખ અને 14 તારીખ આ 3 દિવસ અમારી ઉજવણી બળિયા હનુમાને અમે ઉજવવા આવીએ છીએ અને અહીંયા પૂજા વિધિ કરીએ છીએ। બધા બ્રાહ્મણોને અમે દક્ષિણા આપીએ છીએ અને જે ગરીબો હોય ત્યારે અમે પ્રસાદી રૂપે અમે આપીએ છીએ। આ ઉજવણી તમારા વર્ષોથી આવે છે અને કરીએ છીએ, અમારા બાપ દાદા કરતા આવ્યા છે, કરીએ છીએ। અને છેલ્લા 3જી તારીખે ત્રીજી ઉજવણીએ અમે અમારા જોગણી માતાનો હવન કરીએ છીએ। ટોપલામાં શું લાવો છો? ખીચડી કંચા લાવીએ પહેલા દિવસે, બીજા દિવસે દાળ ને રોટલા ઘી બધી વાનગીઓ આવે છે, બધી વાનગીઓ બનાવીએ છીએ અને ગરીબોને દાન કરીએ છીએ, પ્રસાદી આપીએ છીએ।